નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 નું છેલ્લું પ્રકરણ 5 છે વિકલન, એનો અભ્યાસ કરીશું. છેલ્લા પીરિયડની અંદર આપણે થિયરીનો થોડો અભ્યાસ કર્યો હતો, અંતરાલ વિશે શીખ્યા હતા, વિકલન કોને કહેવાય એના વિશે શીખ્યા હતા. હવે તો જે વિકલનના દાખલાઓ ગણવાના આવશે એના વિશે આજે શીખશું. તો દાખલાઓની અંદર મિત્રો વિકલન માટેના જે 3 નિયમો છે, આમ કુલ 4 નિયમો છે, પણ ચોથો નિયમ આપણા કોર્સમાં નથી એટલે આપણે એ નથી લીધો. જોઈ લઈએ. સૌથી પહેલા છે સરવાળા બાદબાકીનો નિયમ, જે આજે આપણે શીખીશું કે dy ના ભાગમાં dx બરાબર du ના ભાગમાં dx પ્લસ માઈનસ dv ના ભાગમાં dx. ગુણાકારનો નિયમ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખવાના છીએ. y બરાબર u ગુણ્યા v હોય તો dy ના ભાગમાં dx બરાબર u ગુણ્યા dv ના ભાગમાં dx પ્લસ v ગુણ્યા du ના ભાગમાં dx. ભાગાકારનો નિયમ હોય તો y બરાબર u ના ભાગમાં v હોય અને it is not equal to 0 તો dy ના ભાગમાં dx બરાબર v ગુણ્યા du ના ભાગમાં dx માઈનસ v ગુણ્યા dv ના ભાગમાં dx આખાના ભાગમાં v સ્ક્વેર. તો આ જે 3 નિયમો છે, ચોથો નિયમ છે સાંકળ નિયમ, જે આપણા કોર્સમાં નથી એટલે આપણે અત્યારે નથી લેતા. આ નિયમોને આધારે આજે આપણે દાખલાઓ ગણીશું. સ્વાધ્યાય 5.1 છે એ આપણા કોર્સમાં નથી એટલે ડાયરેક્ટ જ આપણે સ્વાધ્યાય 5 માં વિભાગ સી, સ્વાધ્યાય 5 એમાં વિભાગ સી એની અંદર દાખલા નંબર 8 ગણીશું. દાખલા નંબર 8 છે fx બરાબર x નું ચતુર્થ મૂળ હોય તો f ડબલ x મેળવો. તો સૌથી પહેલા આ x નું ચતુર્થ મૂળ છે એને કઈ રીતે દર્શાવવા? તો એને કહેવાય સાહેબ x ની એક ચતુર્થાંશ ઘાત. પંચમૂળ હોય તો x ની એક પંચમાંશ ઘાત, સપ્તમૂળ હોય તો x ની એક સપ્તમાંશ ઘાત. બરોબર? તો fx બરાબર x ની એક ચતુર્થાંશ ઘાત થઈ. હવે છેલ્લે આપણે શીખ્યા તે મુજબ f'(x) એટલે કે પ્રથમ કક્ષાનું વિકલન કઈ રીતે મેળવવાય? તો આ x ની આગળ સહગુણકમાં કાઈ ન હોય તો 1 હોય જ. તો આ 1 એમ ના એમ મૂકો, જરૂર નથી પણ અત્યારે સમજ માટે હું મૂકું છું. આ જે x નું સહગુણક હોય એને x ની ઘાત વડે ગુણી નાખવાનું. એટલે એક ચતુર્થાંશ ઘાત હતી x એને વડે ગુણી નાખવાનું. ત્યારબાદ x કે છે એનો એમ મૂકવાનો. પછી x ની જે ઘાત હોય એમાંથી એક બાદ કરવાનો. x ની એક ઘાત હતી એક ચતુર્થાંશ, એમાંથી એક બાદ કરવાનો. બરાબર? હવે f'(x) બરાબર એક ચતુર્થાંશ ને એક ગુણો તો એક ચતુર્થાંશ જ આવે x ના x. હવે આ 1 ના ભાગમાં 4 છે, આ -1 ના ભાગમાં 4 નથી, તો ત્યાં કાઈ ન હોય, છેદમાં 1 તો હોય જ કોઈ પણ સંખ્યા. તો અહીંયા આપણે 4 મિત્રો લસા લઈશું. 4 લસા લઈશું તો છેદમાં 1 છે, 4 વાળા 4 એ ગણીશું, કોઈ 4 એ ગણીશું. 1 - 4
ના ભાગમાં 4 f(x) બરાબર 1 ના ભાગમાં 4 x ની 1 માંથી 4 બાદ કરો એટલે માઈનસ 3 ના ભાગમાં 4 આ આવ્યું પ્રથમ કક્ષાનું વિકલન કઈ કક્ષાનું પ્રથમ વિકલન આપણે દ્વિતીય ડબલ ડેશ x હોય ને ડબલ ડેશ એટલે દ્વિતીય કક્ષા ગણવાનું બરાબર હવે દ્વિતીય કક્ષાનું વિકલન લાવવું છે તો શું કરવાનું તો કે સાહેબ પ્રથમ કક્ષાનું જે વિકલન આવ્યું એને ફરીવાર વિકલિત કરવાનું મતલબ કે આ 1/4 એમના એમ રાખવાનું x નો જે સહગુણક છે હવે x ની જે ઘાત હતી એને ગુણવાના આ સહગુણક વડે x ની ઘાત છે -3/4 તો એને 1/4 વડે ગુણવાના ત્યારબાદ x ના x એમના એમ છે अब x ની જે ઘાત હતી એમાંથી એક બાદ કરવાનો એટલે -3/4 માંથી એક બાદ કરી દેવાનો એટલે દ્વિતીય કક્ષાનું વિકલન મળશે f(x) બરાબર 1 ને -3 વડે ગુણો એટલે -3 ના ભાગમાં 4 * 4 16 x ના x हमने જે પાસે 4 વસાવે તો એ 4 વસાવે લેવાનું -3 - 4 આ 4 ને માઈનસ ઇક્વલ ગુણી નાખવાના એટલે -4 f(x) બરાબર -3 ના ભાગમાં 16 x ની -3 ને -4 -7 ના ભાગમાં 4 હવે આ x ની જે માઈનસ ઘાત છે એ જતી રહે પછી છેદમાંથી ઉપર લાવો માઈનસ ઘાત થાય અંશમાં હોય એટલે છેદમાં લઈ જાઓ તો એ પ્લસ થઈ જાય માઈનસ હોય તો આ માઈનસ ઘાત 7 ના ભાગમાં 4 છે છેદમાં લઈ જઈશું એટલે પ્લસ થાય f(x) બરાબર -3 ને ના 16 તો બધા છે હવે મે રાઉન્ડ કર્યું x નું પદ આખું ભાગમાં જતું રહેશે x ની 7 ના ભાગમાં 4 ઘાત આ જવાબ થઈ ગયો જોઈ લો મિત્રો f(x) મળી ગયો આપણને બરોબર સિમ્પલ છે એકદમ પણ થોડું ધ્યાન રાખવું પડશે ઘાતમાં બરોબર હજી આપણે એક દાખલો ગણી દાખલા નંબર 10 છે વિભાગ C નો દાખલા નંબર 10 એટલે વધુ ખ્યાલ આવશે જ્યાં ખબર ના પડે ત્યાં સમજાવતો દેજો ફરીવાર f(x) બરાબર x ની 4 ઘાત માઈનસ 4x નો વર્ગ प्लस 3x નો વર્ગ પ્લસ x પ્લસ 1 ચાલો હવે આનો આપણે શું જવાબ લાવવાનું જોઈ લો સાહેબ f'0 એનો f' નો મતલબ થાય દ્વિતીય કક્ષાનું વિકલન પહેલા દ્વિતીય કક્ષાનું વિકલન લાવશું અને એ વિકલન મળી જાય પછી એની અંદર x બરાબર 0 મૂકશું ચાલો પહેલા આપણે પ્રથમ કક્ષાનું વિકલન કરવું ફરજિયાત છે પછી દ્વિતીય કક્ષાનું વિકલન થાય પ્રથમ કક્ષાના વિકલનનું વિકલન એટલે દ્વિતીય કક્ષાનું વિકલન હવે સાદી રીતે શીખી જઈશું ડાયરેક્ટ જ આવી રીતે ઘાતો અલગ લાવવાની એવું નહીં કારણ કે થોડું આગળ હવે રીતમાં આવશે x ની 4 ઘાત છે એને આગળ કઈનો 1 વડે ગુણવાના 1 ગુણ્યા 4 x ના x 4 ઘાતમાંથી 1 ઘાત ઓછી કરવાની એટલે 3 ઘાત ઘાત છે આગળ સહગુણક સાથે ગુણી નાખવાની અને 1 ઘાત ઓછી કરતું જવાનું માઈનસ 4 * 12 x ની 3 ઘાત તેમાંથી 1 ઘાત ઓછી કરવાની એટલે 2
2 થાય પ્લસ 3 6 x ની 2 ઘાત અને y ઘાત પછી કરો એટલે 1 ઘાત પ્લસ x ખાલી x હોય તો એનું વિકલન 1 થાય 1 પ્લસ હવે 1 જે છે એ અચળ સંખ્યા છે કેવી સંખ્યા છે 1 5 7 9 આવું ખાલી માત્ર હોય એની સાથે સહગુણકમાં x હોય જ નહીં તો એ અચળ સંખ્યા કહેવાય એનું વિકલન 0 થાય એકનું વિકલન 0 અચળ સંખ્યાનું વિકલન 0 થાય ઓકે આગળ વધીએ આ થયું આપણું પ્રથમ કક્ષાનું વિકલન આપણે દ્વિતીય કક્ષાનું વિકલન લાવવું છે f ડબલ એસ જે તમે પ્રથમ કક્ષાનું વિકલન કર્યું એને ફરીવાર વિકલિત કરવાનું 3 4 એટલે 4 કરી 12x નો વર્ગ આ 3 ઘાતની 1 ઘાત ઓછી થઈ જાય વિકલન કરીએ માઈનસ 12 24x પ્લસ 6x નું વિકલન 6 1 નું વિકલન 0 અને 0 નું વિકલન તો 0 આ 0 0 ન લખો તો ચાલે તો હવે આપણને દ્વિતીય કક્ષાનું વિકલન આવું મળ્યું f ડબલ એસ h બરાબર 12x નો વર્ગ 24x 6 બરાબર હવે એની અંદર x બરાબર 0 મૂકીશું ગુણ્યા 0 નો વર્ગ માઈનસ 24 ગુણ્યા 0 વત્તા 6 વત્તા 0 0 લખવાની જરૂર માટે f ડબલ ડેશ 0 બરાબર 0 નો વર્ગ કરીએ 0 0 ને 12 ગુણો તો 0 જ આવે માઈનસ 24 ને 0 ગુણીએ તો 0 જ આવે પ્લસ f ડબલ ડેશ 0 બરાબર જવાબ આવશે પ્લસ 6 જવાબ આવ્યો ખ્યાલ આવી ગયો હશે બધાને મોટા ભાગના વિદ્યાર્થીઓને બરાબર હવે તો આગળ પછી જે દાખલાઓ છે 11 આમદાનીનો છે પછી નેક્સ્ટ માં લેશું મહત્તમ કિંમત મેળવવાનું પછી વધતું ઘટતું વિધેય પછી લઈશું દાખલા નંબર 15 લઈએ દાખલા નંબર 15 જે આ રીતના દાખલાઓ છે આ નિયમ ઉપર આધારિત છે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર એને પહેલા આપણે લઈ લઈશું બરાબર ચલો હવે પછી દાખલા નંબર 15 વિભાગ સી નો 15મો દાખલો y બરાબર 4x નો વર્ગ પ્લસ 4x પ્લસ 8 નો વિકલિત શોધો એટલે પહેલા તો વિકલન મેળવશું આપણે બીજું આપણને એવું કીધું x ની કઈ કિંમત માટે વિકલિત શૂન્ય મળે છે તે મેળવો પહેલા તો આપણે વિકલિત મેળવીએ જો fx હોય તો વિકલિત પ્રથમ કક્ષામાં મેળવવું હોય તો f' પણ y ના સ્વરૂપમાં વિધેય હોય તો પ્રથમ કક્ષાનું વિકલન આવું મળે dy ના ભાગમાં dx y એ શું લખવાનું dy ના ભાગમાં dx બરાબર પછી જે વિકલન કરો છો 4 8x ની 1 ઘાત 2 ને 4 ગુણ્યા x ની જે 2 ઘાત હતી એમાંથી 1 ઘાત ઓછી થઈ ગઈ એટલે 8x પ્લસ 4x નું વિકલન 4
પ્લસ 8 નું વિકલન 0 આવે 0 આપણે લખવાની જરૂર નથી બરાબર કારણ કે 8 એ અચળ સંખ્યા છે એની સાથે ગુણાકારમાં x કેવું કે છે નહીં જવાબ આપણો મળી ગયો મિત્રો વિકલિત મળી ગયું dy ના ભાગમાં dx બરાબર 8x 4 આ વિકલિત હવે બીજો પ્રશ્ન એમાં માંગ્યો છે x ની કઈ કિંમત માટે વિકલિત શૂન્ય મળે એટલે વિકલિત એટલે dy ના ભાગમાં dx બરાબર 0 dy ના ભાગમાં dx બરાબર 0 મૂકતા x ની કિંમત આપણને મળશે dy ના ભાગમાં dx ની જગ્યાએ મૂક્યા 0 બરાબર આ 8x ના 8x 4 હવે આ પ્લસ 4 છે એટલે 0 બાજુ લઈ જાવ એટલે -4 થઈ જશે અથવા કોઈ એમ કે ડાયરેક્ટ 8x ને ઉલટાઈને આ બાજુ લઈ જાય એટલે -8x થશે -8x બરાબર 4 x કરતા બરાબર 4 ના ભાગમાં -8 માટે x બરાબર 4 * 4 4 * 8 -1 ના ભાગમાં 2 x ની કઈ કિંમત માટે વિકલિત શૂન્ય થાય તો કે x બરાબર -1/2 લઈએ તો વિકલિત શૂન્ય મળે કેટલું મળે આપણને વિકલિત શૂન્ય મળશે મિત્રો આ આપણો દાખલા નંબર 15 પણ પૂરો થયો આ સરવાળો છે જો સરવાળો નિયમ કહેવાય જેને આપણે કહેતા ઉપર જુઓ તો અહીંયા દાખલા 10 માં અંદર માઈનસ એટલે કે બાદબાકી અને સરવાળો બે ભેગું પ્લસ માઈનસ પછી ગુણાકાર આવશે ભાગાકારનો નિયમ પણ આગળ આવશે મિત્રો હવે આવો જ દાખલો એક પાછો 16મો દાખલો છે 16મો દાખલો લઈ લઈએ વિભાગ C માં દાખલા નંબર 16 વિભાગ C ની અંદર દાખલા નંબર 16 પર જઈશું चलो 16मो दाखलो साबित करो कि fx बराबर x નો ઘન પ્લસ 5x નો વર્ગ પ્લસ 3x प्लस 7 માટે f'2 બરાબર 35 થાય જો હમણાં f ડબલ ડેશ 0 હતો અહીંયા f ડેશ એટલે કે પ્રથમ કક્ષાનું વિકલન છે અગાઉના પ્રકરણમાં દ્વિતીય કક્ષાનું વિકલન અહીંયા આપણે ખાલી પ્રથમ કક્ષાનું વિકલન મેળવશું પછી તેની અંદર x બરાબર 2 મૂકશું તો સૌથી પહેલા પ્રથમ કક્ષાનું વિકલન f'(x) બરાબર x ની 3 ઘાતનું વિકલન શું થાય બરોબર છે 3 ને આગળ સહગુણક 1 વડે ગુણી નાખવાના એટલે 3x નો વર્ગ એક ઘાત ઘટાડી દેવાનો પ્લસ 5 10x प्लस 3x નું વિકલન 3 प्लस 7 નું વિકલન 0 થાય જે આપણે લખતા નથી ચલો પ્રથમ કક્ષાનું વિકલન તો મળી ગયું હવે એની અંદર x બરાબર 2 મૂકવાના x બરાબર 2 મૂકતા f'2 બરાબર 3 કૌંસમાં 2 નો વર્ગ પ્લસ 10 કૌંસમાં 2 પ્લસ 3 આ જવાબ 35 આવવો જોઈએ સાબિત કરવા
4 તારીખ 12 પ્લસ 20 પ્લસ 3 12 માં 20 ઉમેરવું એટલે 32 32 ની અંદર 3 ઉમેરીએ એટલે 35 સાબિત થાય છે મિત્રો f'2 બરાબર 35 મળે બરોબર જે આપણે સાબિત કરવાનું હતું એ થઈ જાય છે પછીનો દાખલો છે દાખલા નંબર 17 એમાં પણ આપણે f'(x) અને fx બેને સરખાવવાના છે દાખલા નંબર 17 લઈ લઈએ fx બરાબર 3x નો વર્ગ પ્લસ 3 તો આપણને એવું કીધું છે કે f'(x) બરાબર fx કરવું હોય તો x ની કઈ કિંમત મળશે આપણને શોધવાની છે ચલો fx તો પાછળ મળી ગયેલા આપી દીધા છે હવે વાત રહે છે f'(x) ની मतलब કે પ્રથમ કક્ષાનું વિકલન કરીશ f'(x) બરાબર 3 6x પ્લસ 3 નું વિકલન 0 જે આપણે લખતા નથી એટલે f'(x) મળ્યા આપણને 6x પ્રથમ કક્ષાનું વિકલન 6x હવે સરખાઈએ અહીં f'(x) બરાબર fx આપેલ છે તો એની આપણે અહીંયા કિંમતો મૂકીશું જો એ કઈ કિંમત છે f'(x) ની કિંમત છે અહીંયા 6x બરાબર fx ની કિંમત આપણને આપી છે 3x નો વર્ગ પ્લસ 3 હવે આ 6x ને જમણી બાજુ લઈ બરાબર ની જમણી બાજુ લઈ માટે 3x નો વર્ગ આ 6x પ્લસ છે જમણી બાજુ લઈ તો માઈનસ 6x પ્લસ આ 3 ના 3 બરાબર 0 આ ત્રણે ત્રણ પદમાંથી 3 સામાન્ય નીકળશે જોજો 3 સામાન્ય કાઢ્યા શું વધશે હવે x નો વર્ગ માઈનસ 2x પ્લસ 1 બરાબર 0 આ ત્રણ રહ્યા એ 0 ના ભાગમાં જતા એટલે 0 થઈ જાય માટે x નો વર્ગ માઈનસ 2x પ્લસ 1 બરાબર 0 હવે આના અવયવો x નો વર્ગ માઈનસ 2x પ્લસ 1 એના અવયવો મિત્રો આવા અવયવો પડશે ધ્યાન આપજો x માઈનસ 1 અને x માઈનસ 1 આ અવયવો પડશે x માઈનસ 1 અને x માઈનસ 1 કોઈ આને આવું કરે છે x માઈનસ 1 કૌંસમાં નો વર્ગ આવું પણ થઈ શકે બરાબર બરાબર 0 તો હવે અહીંયા વાત કરીએ x માઈનસ 1 બરાબર 0 અથવા આ બીજા રેખાને લઈએ x માઈનસ 1 બરાબર 0 માટે x બરાબર આપણો માઈનસ 1 છે જમણી બાજુ લઈ લો પ્લસ છે અહીંયા પણ x બરાબર માઈનસ 1 જમણી બાજુ લઈ લો તો પ્લસ છે એનો મતલબ કે x બરાબર 1 હોય ત્યારે f'(x) બરાબર fx થાય x બરાબર કેટલા હોવા જોઈએ 1 હોય ત્યારે f'(x) બરાબર fx થાય
મિત્રો અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે આગળ વધીશું. અસ્તુ. જય ભારત.